કાઉન્ટર અત્યારે જુઓ ટોપ નિફ્ટી ગેનર છે. ડેઝ હાઈના લેવલ પર બીએલ અત્યારે ઓપનિંગ લેવલ્સ કરતાં ખરીદારી વધી રહી છે. કઈ રીતે સલાહ આપશો અહીંયા? કાઉન્ટરનો જે એનાથી ગેપનો ક્લિયરન્સ થતા આપણને જોવા નથી મળ્યો. ગેપનો જે રેઝિસ્ટન્સ બનતા આપણને જોવા મળે છે 387નો છે. 387ના ઉપર નીકળે છે તો એનાથી ત્યાંથી એક મોમેન્ટમ પિકઅપ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે, જે 394 96 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે 387ના બ્રેકઆઉટ્સ માટે. 387ના એક બ્રેકઆઉટની રાહ જોઈ શકો છો બીએલ માટે. ઓવરઓલ એનબીએફસીઝ કિરણ અગર જુઓ તો શ્રીરામ ફિનાન્સ છે, જીઓ ફિનાન્શિયલ, બજાજ ટ્વિન્સ ખરીદારી બતાવી રહ્યા છે. નિફ્ટી કાઉન્ટર્સ જે છે, આ સિવાય એલઆઈસી હાઉસિંગમાં ચોલા ઇન્વેસ્ટમેન્ટ એક મજબૂતી, મનપ્પુરમ ફિનાન્સ, મુથુટ ફિનાન્સ જેવા સ્ટોક્સ, આરઈસી, પીએફસી, એલટીએફ બધામાં અત્યારે મજબૂતી એનબીએફસીઝમાં જોઈ રહ્યા છે. કઈ કંપનીમાં તમને અત્યારે સેટઅપ સ્ટ્રોંગ જોઈ રહ્યા છો એનબીએફસીઝમાંથી? એનબીએફસીની અગર આપણે વાત કરીએ તો એક મેજર બ્રેકડાઉન પછી આપણને આ ફર્સ્ટ ડે છે કે જ્યાંથી આપણને રિકવરી જોવા મળી રહી છે. તો મારા હિસાબથી ચોલા ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમે ધ્યાન રાખી શકો છો, કારણ કે જે કરેક્શન્સ આવ્યું હતું એમાં 200 દિવસની મૂવિંગ એવરેજનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અને આજે પણ આપણે જોયું તો 200 દિવસની મૂવિંગ એવરેજના સપોર્ટ સાથે કાઉન્ટર ટ્રેડિંગ કરી રહ્યું છે. અને પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે 1440 1450 એનું સ્ટીપ રેઝિસ્ટન્સ હતું, એ ક્રોસ કર્યા પછી એક શાર્પ અપસ્વિંગ આપી હતી. તો મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરી શકાય છે. એક પોઝિશનલ સ્ટોપ લોસ તમે 1400 મેન્ટેન કરો તો 1400 લેવલ બ્રેક નહીં થાય તો ફરીથી આ કાઉન્ટર ઉપરમાં 1500 પ્લસ જઈ શકે એમ છે. સો ચોલા ઇન્વેસ્ટમેન્ટ લુક્સ પોઝિટિવ એટ કરંટ માર્કેટ પ્રાઇસ. ચોલા ઇન્વેસ્ટમેન્ટ જે છે એ એક અટ્રેક્ટિવ એનબીએફસીઝમાંથી તમે ખાસ કરીને ફોકસમાં રાખી શકો છો. અત્યારે લગભગ 1.25%ની મજબૂતી આ સ્ટોકમાં જોવા મળી રહી છે. આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટ અત્યારે અમિત ત્યાં પણ ખરીદારી થઈ રહી છે 1% આસપાસની મજબૂતી સ્ટોક પર. કઈ રીતે સલાહ આપશો આપ? અલ્ટ્રાટેક સિમેન્ટ બી આપણે જોઈએ તો એનાથી જે હિસાબથી ઘટાડો આવતો આપણને જોવા મળે છે કાઉન્ટરમાં. ત્યારબાદ છેલ્લા 2-3 દિવસથી કાઉન્ટર ડાઉન સાઈડમાં એક રેઝિસ્ટ કરવાનું ટ્રાય કરી રહ્યો છે અને ત્યાંથી એક રિવર્સલ માટે ટ્રાય કરી રહ્યો છે. કરન્ટલી આપણે જોઈએ તો અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ આપણને જોવા મળી શકે છે, જ્યાંથી એક બેઝ બનાવીને એક કન્ફર્મેશન બનતા આપણને જોવા મળશે 12,270ના ઉપર જોવા મળી રહ્યું છે. 12,270ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મને લાગે છે કન્ફર્મેશન મળી જશે અને એક રાઉન્ડિંગ ટાઈપ ફોર્મેશન બી બનતા આપણને જોવા મળી શકે છે. સો કરન્ટલી હું કહીશ કે એનાથી વેટ એન્ડ વોચ કરો. અપસાઇડમાં જેમ 12,270ના ઉપર નીકળે છે ત્યારબાદ લોંગ પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 12,270ની ઉપર નીકળે ત્યારબાદ ખરીદારી કરી શકો છો અલ્ટ્રાટેક સિમેન્ટ માટે. યુપીએલનું કાઉન્ટર અત્યારે ધ્યાનમાં આવી રહ્યું છે કિરણ. ટોપ એફએનનું ગેઇનિંગ છે ઇનફેક્ટ અત્યારે યુપીએલ, અને વોલ્યુમ બેઝડ બાઇંગ થઈ રહી છે. 6% આસપાસની મજબૂતી, ડેઝ હાઈ 700ના લેવલ્સની અરાઉન્ડ ટ્રેડ થઈ રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો યુપીએલ પર? યુપીએલની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ અમને એવું લાગે છે કે જેટલા પણ આપણે ફર્ટિલાઇઝર સ્ટોક્સ છે એમાં અમારો વ્યૂ પોઈન્ટ પોઝિટિવ છે. અત્યારે તમે યુપીએલના પર્ટિક્યુલરલી કાઉન્ટરની વાત કરો તો એક સ્ટ્રોંગ બાઉન્સ બેક આપણને પ્રીવિયસ સપોર્ટથી જોવા મળી રહ્યો છે. હવે અહીંયા તમે જોશો તો 690 695 એક સ્ટીપ રેઝિસ્ટન્સ હતું, એના ઉપર અત્યારે સસ્ટેન કરે છે. તો મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવું હોય તો કરી શકાય છે. આજનો ઓપન લો સેમ છે, તો મારા હિસાબથી એ જ સ્ટોપ લોસ જ રાખો. તો 675ના સ્ટોપ લોસની સાથે યુપીએલ તમે લોંગ કરી શકો છો. તો 675 લેવલ બ્રેક નહીં થાય તો ફરીથી 730 740 સુધીના લેવલ્સ અહીંયા આવી શકે છે. 730 740 સુધી લેવલ્સ યુપીએલ પણ બતાવી શકે છે. અદાની પોર્ટ્સ પર અમિત વ્યૂ લગભગ અત્યારે 1% 1.25%ની ખરીદારી સ્ટોક બતાવી રહ્યું છે. ડેઝ હાઈ પર છે, ઓપનિંગ લેવલથી તો સુધરી રહ્યું છે. 1362ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે અદાની પોર્ટ્સ. ચાર્ટ સેટઅપ પર વ્યૂ અમિત? ઇન્ટ્રાડે માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય તો હું કહીશ કે ઓલમોસ્ટ નિયર ટુ બ્રેકઆઉટ આ કાઉન્ટર આવતા પણ જોવા મળી રહ્યું છે. 1370નું એક બ્રેકઆઉટ લેવલ ઇન્ટ્રાડે ફ્રન્ટ પર જોવા મળી રહ્યું છે. એના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવી છે. જેમ 1370ના ઉપર આજના દિવસમાં નીકળે છે ત્યારબાદ મને લાગે છે મોમેન્ટમ પિકઅપ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળશે, જે ડાયરેક્ટલી 1395 1400ના લેવલ સુધી જવાની જગ્યા બનાવશે. 1400 સુધી લેવલ્સ બતાવી શકે છે ઇન્ટ્રાડે માટેનો એક વ્યૂ અદાની પોર્ટ પર. કિરણ, એશિયન પેઇન્ટ્સ આજે પણ પોઝિટિવ છે. શુક્રવારે પણ મજબૂત ક્લોઝિંગ હતું, એટલે લગભગ 5 સેશનમાં જુઓ તો 5%ના પોઝિટિવ રિટર્ન્સ છે ને અત્યારે ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે એશિયન પેઇન્ટ્સ. કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો તમે? એશિયન પેઇન્ટની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતે ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહ્યા છે, એક સ્ટ્રોંગ સપોર્ટ પાસે ટ્રેડ કરી રહ્યો છે. નો ડાઉટ અત્યારે જે રીતે અહીંયા ફંડામેન્ટલી યા તો જે કોમ્પિટિશનના લેવલ ઉપર ટેલવેન્સ હતા એ અગર આપણે અવોઇડ કરીએ તો અમને એવું લાગે છે કે એક વેલ્યુ બાઇંગ થઈ શકે છે એશિયન પેઇન્ટ એટ કરંટ માર્કેટ પ્રાઇસ. આપણે જોઈએ તો એક વીસીપી પેટર્ન પણ બનાવી રહ્યું છે એટ લોઅર લેવલ. તો એક એક્યુમ્યુલેશન ચોક્કસ જ અહીંયા ધ્યાન રાખવું જોઈએ એઝ અ ઇન્વેસ્ટર. એશિયન પેઇન્ટ કરંટ માર્કેટ પ્રાઇસથી તમે લોંગ કરો. એક પોઝિશનલ સ્ટોપ લોસ તમે એઝ ઓફ નાઉ 2400ની નીચેનો રાખો તો 2400નું લેવલ બ્રેક નહીં થાય તો જે એક મોટો ગેપ ક્રિએટેડ કર્યો છે 2700 સુધીનો, ત્યાં સુધીના લેવલ એશિયન પેઇન્ટમાં આવી શકે એમ છે. સો એશિયન પેઇન્ટ એટ કરંટ માર્કેટ પ્રાઇસ ચોક્કસ જ લોંગ કરવો જોઈએ વિથ ધ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 2400. 2400નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો, પરંતુ હાલના લેવલ્સથી ખરીદારી એશિયન પેઇન્ટ્સના કાઉન્ટર પર
કરી શકો છો. ત્યારબાદનું કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે અમિત, નારાયણા હેલ્થ, નારાયણા હૃદયાલય. ખાસું દબાણ છે અત્યારે, 4% જેટલું પ્રેશર સ્ટોક પર ડેઝ લોના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજે નંબર્સનું એક એક્શન છે. નંબર્સ કારણ કે બધા ઘટ્યા છે, પ્રોફિટ ઘટ્યો છે, માર્જિન્સમાં પણ એક ડિક્લાઇન જોઈ રહ્યા છે, લગભગ 100 બેસિસ પોઈન્ટ ઘટ્યા છે. આપનો વ્યૂ નારાયણ હેલ્થ પર? કરન્ટલી આપણે જોઈએ તો એનાથી જે પહેલો રેઝિસ્ટન્સ પહેલો સપોર્ટ જે કાઉન્ટરમાં બનતા પણ જોવા મળે છે 1864નો છે. 1864નો પહેલો સપોર્ટ બનતા પણ જોવા મળે છે. ઈ લેવલનો બી અગર બ્રેકડાઉન આવે છે તો 1830 માટે આ કાઉન્ટર તૈયારી કરી લેશે. તો મને લાગે છે પ્રેશર હજી વધતા પણ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એનાથી જે હિસાબથી આપણે જોશું તો લોંગ્સમાં થોડી પોઝિશન હલકી કરવી છે અને ડાઉન સાઇડમાં જેમાં કાઉન્ટર 1830-35 આસપાસ આવે છે ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. બટ કરંટ રેટથી મને લાગે છે હજી પ્રેશર વધતા પણ જોવા મળશે. અપસાઇડમાં જે સ્ટેબિલિટી આપણને કાઉન્ટર જોવા મળશે એનાથી આપણે જોઈએ તો 1900 ઉપર જ જોવા મળશે. 1900 ઉપર આ કાઉન્ટર પાછો ટ્રેડ કરવાનું ચાલુ કરે છે તો મને લાગે છે ત્યારબાદ પાછું મોમેન્ટમ બાઇંગ સાઇડમાં કન્વર્ટ થતા પણ જોવા મળી શકે છે. બટ કરન્ટલી મને લાગે છે 1864નો પહેલો લેવલ છે એનો બ્રેકડાઉન આવે છે તો 1830ના બીજા લેવલ સુધી કાઉન્ટર આવતા જોવા મળી શકે છે. 1830ના એક બીજા લેવલ સુધી પણ કાઉન્ટર પહોંચી શકે છે નારાયણ હેલ્થ. નબસ બાદ એક ઘટાડો છે. સેલના કાઉન્ટર માટે એક વ્યૂ લઈએ કિરણ આપની પાસેથી. અત્યારે લગભગ 1.25% જેટલી ખરીદદારી સેલ અત્યારે આપણને બતાવી રહ્યું છે સ્ટીલ ઓથોરિટી. કઈ રીતે તમે એક સેટઅપ જોઈ રહ્યા છો કંપનીનું? ઓવરઓલ સેલની અગર આપણે વાત કરીએ તો નીચેમાં 120નું એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે જેને એને હોલ્ડ રાખ્યો છે. આપણે જોયું કે એક મેજર ઘટાડો આવ્યો પરંતુ 120નું લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જ્યાં સુધી બ્રેક નહીં થાય ત્યાં સુધી મારા હિસાબથી જેમની પાસે પણ પોઝિશન છે એમણે હોલ્ડ રાખવાનું રહેશે. બીજી તરફ તમે જોશો તો 118ની આજુબાજુની 200 દિવસની મૂવિંગ એવરેજ પણ છે. તો 120-118નું સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે, એક્યુમ્યુલેશન ઝોન પણ આપણે ગણી શકીએ છીએ. તો મારા હિસાબથી જેમની પાસે પણ છે તો ફ્રેશ ખરીદારી કરવી હોય તો કરી શકે છે વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 180. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે 180ના સ્ટોપ લોસ સાથે ખરીદારી સેલમાં કરી શકો છો. આ જ સેક્ટરમાંથી ટાટા સ્ટીલ અત્યારે અમિત ટોપ નિફ્ટી ગેનર છે, 2% મજબૂત છે. ડેઝ હાઈ 155 પર આપણને કારોબાર ટાટા સ્ટીલમાં થતો બતાવી રહ્યો છે ને વોલ્યુમ બેઝડ બાઇંગ છે. કઈ રીતે સલાહ આપશો? ઓરલ મેટલમાં તો એનાથી આપણને છેલ્લા 5-10 મિનિટની અંદર બાઇંગ જોવા મળ્યું છે. બટ જે હિસાબથી મેં હિન્ડાલ્કોના બારામાં બી જણાવ્યું એ હિસાબથી જે આપણે આના બારામાં બી જોઈએ તો છેલ્લા 4-5 દિવસથી ખાસ એના જે કાઉન્ટરમાં ઘટાડો આવતા પણ જોવા મળે છે, ત્યાંથી એક રિવર્સલ આવતા જોવા મળે છે. હવે જે હિસાબથી આપણે જોઈએ તો જે પુલબેક બનતા પણ જોવા મળે છે એ મેજરલી આપણે જોશું અપસાઇડમાં તો 159ના લેવલ સુધી પુલબેક થતા જોવા મળી શકે છે. જે આપણે જોઈએ તો 50 DMAનો બી રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે. સો મને લાગે છે 158-59ના આસપાસ આવે છે ત્યાં પછી એક કાઉન્ટરમાં બ્રેક લાગતા જોવા મળી શકે છે જેના આગળ બી લોંગની પોઝિશન છે 58-59ના આસપાસ આવે છે ત્યારબાદ હું કહીશ કે માટે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે એક ટાટા સ્ટીલના કાઉન્ટર માટે. કિરણ, હીરો મોટોકોર્પ લગભગ 0.5%ની મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે. આજે આ સ્ટોક ફોકસમાં એટલા માટે હીરો મોટોકોર્પના કારણ કે જુલાઈ ઓટો સેલ્સ નંબર્સ આપણને આવતા જોઈ રહ્યા છે. કુલ વેચાણ વધ્યું છે, ડોમેસ્ટિક સેલ્સમાં વધારો છે, એક્સપોર્ટના ફ્રન્ટ પર જોઈએ ત્યાં પણ ખાસો ઉછાળો બતાવી રહ્યું છે હીરો મોટોકોર્પ. ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો કિરણ? એઝ અ ડિસ્ક્લેમર પોઈન્ટ ઓફ વ્યૂ પહેલા હું કહી દઉં કે હીરો મોટોકોર્પ ઓલરેડી અમે અમારા ક્લાયન્ટ અને એસોસિએટને સજેસ્ટ કર્યો છે અને ઇનફેક્ટ ઇવન કરંટ માર્કેટ પ્રાઇસથી પણ જો કોઈ લોંગ કરવું હોય તો કરી શકાય છે. એક સ્ટ્રોંગ સેટઅપ છે. જ્યાં સુધી 4100-4200નું લેવલ બ્રેક નહીં થાય ત્યાં સુધી હીરો મોટોકોર્પમાં તમે લોંગ પોઝિશન કરી શકો છો ઇવન એટ કરંટ માર્કેટ પ્રાઇસ ઓલ્સો. અને જે રીતના ચાર્ટ સેટઅપ છે અમને એવું લાગે છે અહીંયાથી એક સ્ટ્રોંગ રેલી આવી શકે છે. 5000 પ્લસ સુધીના ટાર્ગેટ્સ પણ અમને લાગે છે કે હીરો મોટોકોર્પમાં આવી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ઘટાડે તમે હીરો મોટોકોર્પમાં લોંગ કરી શકો છો વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 4200. 4200